નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. પરબ મેગેઝિનના એક વિશ્લેષણના આધારે આપણે સમજીશું કે ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય કેવું છે અને અત્યારે એ કયા પડકારોનો સામનો કરી રહ્યું છે. હવે આ વિશ્લેષણ કોઈ સામાન્ય જગ્યાથી નથી આવ્યું. આ આવ્યું છે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી. વિચારો, એક એવી સંસ્થા જે 1905થી એટલે કે એક સદી કરતાં પણ વધુ સમયથી આપણી ભાષા માટે કામ કરી રહી છે. એટલે સ્વાભાવિક છે કે એમની વાતમાં વજન તો હોય જ. અને આ જે અવતરણ છે ને એ આખી વાતનો સાર છે. એમાં કહેવાયું છે કે જુઓ, નવી પેઢીમાં ક્રિએટિવિટીની કોઈ કમી નથી, એમનામાં તાકાત છે. પણ દુનિયા હવે પહેલાં જેવી નથી રહી અને એની સાથે સાથે સાહિત્યની જે ભાષા છે એ પોતે જ એક નવા રૂપમાં ઢળી રહી છે. તો પછી આ પડકાર છે શું, બરાબર? ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ. એ કઈ સમસ્યાઓ છે જેનો સામનો આજના આપણા ગુજરાતી લેખકો કરી રહ્યા છે? અને સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી સમસ્યા જે સામે આવે છે એ છે આપણી ભાષા પર અંગ્રેજીનો પ્રભાવ. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ કે થોડાક અંગ્રેજી શબ્દો વાપરવાની વાત નથી. આ તો ભાષાના મૂળભૂત ઢાંચા પર અસર કરી રહ્યું છે, જેનાથી એક નવી જ ભાષા, જેને આપણે ગુજિંગ્લિશ કહીએ છીએ, એ ઊભી થઈ રહી છે. આ જુઓ, આ ઉદાહરણો બધું જ કહી દે છે. આપણે વાર્તા કહેવાને બદલે સ્ટોરી કહીએ છીએ, કવિતાને બદલે પોયમ. આ ખાલી શબ્દોની ફેરબદલી નથી, આ એક મોટો સંકેત છે. એ બતાવે છે કે કદાચ આપણે અજાણતા જ આપણી પોતાની ભાષાના મૂળ શબ્દોનું મહત્વ ઘટાડી રહ્યા છીએ. તો સવાલ એ ઊભો થાય છે કે જો જૂના વિષયો હવે એટલા આકર્ષક નથી રહ્યા અને ભાષા પોતે જ એક સંક્રાંતિના સમયમાંથી પસાર થઈ રહી છે, તો પછી લેખકો પ્રેરણા માટે ક્યાં જાય, શું કરવું? આ એક બહુ મોટો પ્રશ્ન છે અને હવે આપણે એના સંભવિત જવાબો તરફ આગળ વધીશું. તો ચાલો હવે આપણે ઉપાયોની વાત કરીએ. આ જે સમસ્યાઓ છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? આજના લેખકો માટે પ્રેરણાના નવા ઝરણા ક્યાંથી ફૂટી શકે? જુઓ, હવે ખાલી પ્રેમ, વિરહ કે ગામડાની વાતોથી નહીં ચાલે. એવું નથી કે એ વિષયો ખરાબ છે, પણ દુનિયા આગળ વધી ગઈ છે. પરબનું વિશ્લેષણ કહે છે કે લેખકોએ હવે સાયન્સ અને ટેકનોલોજી, સાયકોલોજી, ઇન્ટરનેશનલ અફેર્સ, ઇકોનોમિક્સ આવા નવા ક્ષેત્રોમાં ડૂબકી મારવી પડશે. કેમ? કારણ કે આજની વાસ્તવિકતા છે. આજનો વાચક આ દુનિયામાં જીવી રહ્યો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ચાલો માની લઈએ કે લેખકે કોઈ નવો વિષય પસંદ કરી લીધો, પણ શું એટલું પૂરતું છે? ના. સાચી અને દમદાર વાર્તા કહેવા માટે જીવંત અનુભવ જોઈએ. કોઈ વિષય પર માત્ર પુસ્તકો વાંચીને લખવું એ તો જાણે સ્વિમિંગ પૂલમાં સપાટી પર તરવા જેવું છે. પણ જો સાહિત્યમાં ઊંડાણ લાવવું હોય તો સમુદ્રમાં ડૂબકી તો મારવી જ પડે. અને આ જે વાત છે ને, વાર્તાઓને કમાવવી જોઈએ, એ ખરેખર ખૂબ જ દમદાર છે. અહીં કમાવવી શબ્દનો અર્થ સમજવા જેવો છે. વાર્તા તમને પ્લેટમાં સજાવીને નથી મળતી. એના માટે તમારે મહેનત કરવી પડે, એ જગ્યાએ જવું પડે, લોકો સાથે જીવવું પડે, એમના દુઃખ દર્દને અનુભવવા પડે. આ કોઈ શોર્ટકટનું ખેલ નથી. આ અનુભવો અને ઊંડાણવાળી વાતને હજી વધુ સારી રીતે સમજવી હોય તો ચાલો આપણે ઇતિહાસના પાના ઉથલાવીએ અને એક જબરજસ્ત કિસ્સો જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ પોર્ટુગીઝ શાસન હેઠળના દીવની, અને ત્યાંથી આપણને એક એવી વાર્તા મળે છે, ઝીણીબાઈની વાર્તા, જે કદાચ કોઈ ઇતિહાસના મોટા પુસ્તકોમાં નહીં જોવા મળે. પણ સાચું કહું તો એક મહાન સાહિત્ય માટે જે તત્વો જોઈએ ને, એ બધા જ આ એક નાનકડી વાર્તામાં છે. તો થયું એવું કે એક પોર્ટુગીઝ અધિકારીએ સ્થાનિક કારીગરો પર એક અન્યાયી કાયદો નાખ્યો. આ હતો પડકાર. હવે એનો જવાબ કોણ આપે? જવાબ આપ્યો ઝીણીબાઈ નામની એક વણકરની દીકરીએ. એણે કોઈ તલવાર ન ઉપાડી, પણ એણે પોતાની કળાનો ઉપયોગ કર્યો. એણે એક સુંદર કાપડ વણ્યું અને એમાં જ પોર્ટુગીઝ ભાષામાં પોતાનો વિરોધ વણી લીધો. અને પછી એ કાપડ પેલા અધિકારીને ભેટ આપ્યું. અધિકારી એની આ ચતુરાઈ અને હિંમત જોઈને એટલો પ્રભાવિત થયો કે એણે પેલો કાયદો પાછો ખેંચી લીધો. આ છે વિજય. એકદમ પરફેક્ટ સ્ટોરી, નહીં? હવે વિચારો, આ એક નાનકડી વાર્તામાં શું શું નથી? એક દમદાર પાત્ર છે, હિંમત છે, ઇતિહાસ છે અને સાચા ખોટા વચ્ચેનો સંઘર્ષ છે. આ જ તો મહાન સાહિત્યનો સાર છે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઉત્તમ સાહિત્ય સર્જવા માટે ક્યાંય દૂર કલ્પનાના ઘોડા દોડાવવાની જરૂર નથી. આપણો પોતાનો ઇતિહાસ જ આવી હજારો લાખો વાર્તાઓનો ખજાનો છે. બસ કોઈક એને શોધનાર જોઈએ. તો
આપણે સમસ્યાઓ જોઈ, સંભવિત ઉપાયો જોયા, ઇતિહાસમાંથી પ્રેરણા પણ લીધી. આ બધું જોયા પછી હવે એ સવાલ પર પાછા આવીએ કે આજના ગુજરાતી લેખકે કયો રસ્તો અપનાવવો જોઈએ? આવનારી પેઢી માટે સાહિત્યને કેવી રીતે પુનર્વ્યાખ્યાયિત કરવું? અને આ રસ્તો શોધવા માટે પહેલાં આજના સમાજને, ખાસ કરીને નવી પેઢીને સમજવી પડશે. પર્બનું વિશ્લેષણ કહે છે કે આજની પેઢીમાં મુખ્યત્વે 2 પ્રકારના યુવાનો છે. એક તરફ છે અત્યંત તેજસ્વી અને મહત્વાકાંક્ષી લોકો, જેમના સપના ગ્લોબલ છે, અને બીજી તરફ એવા લોકો છે જે પરંપરાગત, એક નક્કી કરેલા રસ્તા પર ચાલી રહ્યા છે. સાહિત્ય આ સમાજનું જ પ્રતિબિંબ છે. એટલે લેખકે આ બંને પ્રકારની માનસિકતાને સમજવી પડશે, એમની સાથે જોડાવું પડશે. અને અંતે આજના લેખક માટે આ જ સૌથી મોટું આહ્વાન છે. એમનું કામ ખાલી શબ્દો ગોઠવીને વાર્તા લખવાનું નથી. એમનું કામ છે આજના જટિલ જીવનને સમજવું અને એને પોતાની કલમથી વ્યક્ત કરવું. આપણા ભવ્ય ઇતિહાસમાંથી અને પોતાના પ્રત્યક્ષ અનુભવોમાંથી પ્રેરણા લઈને એક એવી કથા રચવી જે આવનારી પેઢીનો અવાજ બની શકે. તો આપણે આ ચર્ચાને એક સવાલ સાથે અહીં વિરામ આપીએ. કહેવાય છે કે દરેક પેઢી પોતાની વાર્તા જાતે લખે છે. તો આપણી આવનારી પેઢીની વાર્તા કેવી હશે? એમાં કયા રંગો હશે, કયા સંઘર્ષો હશે અને કઈ જીત હશે? આનો જવાબ કોઈ એક લેખક નહીં, પણ આખો સમાજ, આપણે સૌ સાથે મળીને લખીશું.